આપણે થાન તાલુકાના સારસણા ગામે રવજીભાઈ સોલંકીની વાડીએ ઊભા છીએ। રવજીભાઈએ પોતાની જમીનમાં સરગવાનું વાવેતર કરેલું છે, જેમાં બે પ્રકારની ટ્રાય કરેલી છે। એક સરગવાની અંદર એને 10 પરણી અર્કનો છંટકાવ કરેલો છે અને એક જગ્યાની અંદર પોતાના સરગવામાં 10 પરણી અર્કનો છંટકાવ કરેલ નથી, જેમાં બીજી દવાનો છંટકાવ કરેલો છે। જે તમને સ્પષ્ટ દેખાય છે, 10 પરણી અર્કનો છંટકાવ કરેલો સરગવો લીલો છમ છે, જેમાં શીંગોનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે। જ્યારે દવા છંટકાવ કરેલા સરગવાની અંદર શીંગો પણ ઓછી છે અને સરગવામાં લીલાશ જરા પણ નથી। આ ચિત્ર પરથી સ્પષ્ટ માલુમ પડે છે કે 10 પરણી અર્કનું રિઝલ્ટ સરગવામાં પણ જબરજસ્ત છે, જે આપણે રવજીભાઈના મુખેથી સાંભળશું। રવજીભાઈ, મારું નામ રવજીભાઈ ડાયાભાઈ સોલંકી, ગામ સારસણા। આમાં અમે સરગવામાં 10 પરણી અંકનું છંટકાવ કરેલ છે, પણ અમારા સરગવામાં જુઓ શીંગું અને બધી ક્વોલિટી એકદમ લીલસોઈ છે। અને બાજુમાં મારા કાકાનો સરગવો છે, એ લોકો રાસાયણિક દવા છાંટે છે, એમાં કેટલો તફાવત છે એ તમે જોઈ શકો છો। અને બહુ સારામાં સારું 10 પરણીનું રિઝલ્ટ છે। અને આ લસણ વાવેલું છે, એમાં પણ આપણે 10 પરણી અંક ક્યારેક ક્યારેક છાંટી છે। અને બાજુમાં ઝાડ છે।